નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આગ, 15 થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે। તારીખ 10 ડિસેમ્બર 2025ના રોજ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। મોટાભાગની આગ કાબૂમાં આવી છે અને હાલ બાકીની આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। 15 થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જે બાદ આગ 7મા માળ સુધી ફેલાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। આગની જાણ થતાં જ કોર્પોરેટર સહિત સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। રાજ ટેક્સટાઇલ માર્કેટ વડોદરા ખાતે આવેલી છે। આજે વહેલી સવારમાં ત્યાં આગ લાગી છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। મોટાભાગની આગ કાબૂમાં લેવાઈ ગઈ છે। ત્રીજા માળેથી આગ લાગવાની શોર્ટ સર્કિટમાં શરૂઆત થઈ હતી, લાસ્ટ ફ્લોર ઉપર ગઈ હતી અને ત્રીજા માળેથી બધેથી આગ કાબૂમાં લેતા આપણા ફાયર ફાઇટરની આખી ટીમ, ફાયર ટીમ છેલ્લે સુધી લાસ્ટ ફ્લોર સુધી પહોંચી ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર જ અત્યારે હવે આગ છે, બાકીની બધી આગ કાબૂમાં આવી ગઈ છે। અહીં કોઈ જાનહાની થઈ હોય એવા કોઈ સમાચાર નથી। વહેલી સવાર હોવાના કારણે હજી માર્કેટમાં કોઈ આવ્યું જ હોતું નથી, એટલે જેના કારણે જાનહાની નથી થઈ। જ્યારે ગાડી ઘટના સ્થળે પહોંચેલી ત્યારે જે આપણે કેબલ આવે વાયરિંગ, એમાં આગ લાગેલી ની નીચેથી ઉપરની સાઈડમાં ગઈ હતી લિફ્ટના હિસાબે। બાકી તો પછી આગળની કાર્યવાહી તપાસ કરતા જ જાણવા મળશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ।